નમસ્કાર, તમે જોઈ રહ્યા છો આજના મુખ્ય સમાચાર। આ બુલેટિનમાં અમે તમને આપશું દેશ, દુનિયા અને ગુજરાતના મહત્વપૂર્ણ તેમજ સ્થાનિક તાજા સમાચાર। ચાલો શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। સૌપ્રથમ દેશના મુખ્ય સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકારની મોટી યોજના, જેમાં મિડલ ક્લાસને રાહત થવાની છે। કેન્દ્ર સરકારે મિડલ ક્લાસ માટે મોટી રાહતની જાહેરાત કરી છે। નવા બજેટમાં આવકવેરા છૂટની મર્યાદા વધારવાની તૈયારી દર્શાવવામાં આવી છે। સાથે જ હોમ લોન અને એજ્યુકેશન લોન પર વ્યાજમાં રાહત આપવાના સંકેત મળ્યા છે। આ પગલાંથી લાખો પરિવારને સીધો લાભ મળવાનો છે। ત્યારબાદ સમાચારની વાત કરીએ તો મોંઘવારી પર કાબૂ મેળવવા સરકાર સક્રિય। સરકારે દાળ, ઘઉં, ચોખા અને ખાંડના ભાવ કાબૂમાં રાખવા સ્ટોક મર્યાદા લાગુ કરી છે। રાજ્યોને કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે। ખાસ કરીને શિયાળામાં શાકભાજીના ભાવ ઘટાડવા માટે ખેડૂતોને સહાય આપવાની યોજના પણ શરૂ કરવામાં આવી છે। ત્યારબાદના સમાચાર જોઈએ તો રેલવે વિભાગની મોટી જાહેરાત। ભારતીય રેલવે 2026માં 200થી વધુ ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરી છે, જેમાં વંદે ભારત એક્સપ્રેસ, સ્લીપર ટ્રેન અને લોકલ પેસેન્જર ટ્રેનોનો સમાવેશ થશે। મુસાફરોને ઝડપી અને આરામદાયક સફર મળશે। સમાચારમાં આગળ વધીએ તો શિક્ષણ ક્ષેત્રે નવી ક્રાંતિ। NEP અંતર્ગત ધોરણ 1થી જ સ્કિલ આધારિત શિક્ષણ શરૂ થશે। વિદ્યાર્થીઓને કોડિંગ, AI, રોબોટિક્સ અને ફાઇનાન્શિયલ લિટરેસીનો પરિચય મળશે। ત્યારબાદ દુનિયાના સમાચારની વાત કરીએ તો મિડલ ઇસ્ટમાં તણાવ। ઇઝરાયલ અને ગાઝા વચ્ચેથી ફરીથી તણાવ વધ્યો છે। બંને તરફથી રોકેટ હુમલાઓ થતાં સ્થિતિ ગંભીર બની છે। સંયુક્ત રાષ્ટ્રે શાંતિ સ્થાપવા તાત્કાલિક બેઠક બોલાવી છે। ત્યારબાદના સમાચાર જોઈએ તો અમેરિકામાં મોટું આર્થિક પેકેજ। અમેરિકાએ પોતાના નાગરિકો માટે $2 ટ્રિલિયન આર્થિક સહાય પેકેજ જાહેર કર્યું છે, જેમાં રોજગાર, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે મોટું રોકાણ કરવામાં આવશે। સમાચારમાં આગળ વધીએ તો ચીનમાં ભૂકંપ। ચીનના દક્ષિણ ભાગમાં 6.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે। અનેક ઇમારતોને નુકસાન પહોંચ્યું છે। રેસ્ક્યુ કામગીરી હાલ ચાલુ છે। ત્યારબાદના સમાચારની વાત કરીએ તો અંતરિક્ષ ક્ષેત્રે મોટી સિદ્ધિ હાંસલ થઈ છે। નાસા અને ઇસરોની સંયુક્ત મિશન અંતર્ગત નવું સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ થયું છે, જેનાથી હવામાન અને કુદરતી આફતોની આગાહી વધુ ચોક્કસ બની શકશે। ત્યારબાદ રમતગમત સમાચારની વાત કરીએ તો ભારતીય ટીમનો જોરદાર વિજય। ભારતીય ક્રિકેટ ટીમે ત્રીજી વનડે મેચમાં વિરોધી ટીમને 6 વિકેટે હરાવી શ્રેણી જીતી લીધી છે। શુભમન ગિલનું શાનદાર શતક ચર્ચાનો વિષય બન્યું છે। સમાચારમાં આગળ વધીએ તો IPL 2026 માટે ખેલાડીઓની હરાજી શરૂ। IPL હરાજીમાં યુવા ખેલાડીઓ પર મોટી બોલી લાગી છે। અનેક નવા ચહેરાઓને પણ તક મળશે। ત્યારબાદ ગુજરાતના મુખ્ય સમાચારની મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં વિકાસ કાર્યોને વેગ, જેમાં રાજ્ય સરકારે રોડ, પાણી પુરવઠા અને શિક્ષણ માટે 15,000 કરોડ રૂપિયાની યોજના મંજૂર કરી છે। ગામડાઓ સુધી વિકાસ પહોંચાડવા ખાસ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારબાદ સમાચાર જોઈએ તો મોસમ વિભાગની આગાહી। આગામી 48 કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ અને ઠંડી વધવાની શક્યતા છે। ખેડૂતોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે। સ્થાનિક સમાચારની વાત કરીએ તો જામનગરમાં નવી સ્માર્ટ રોડ યોજના શરૂ કરવામાં આવી છે। શહેરમાં 120 કરોડ રૂપિયાના ખર્ચે સ્માર્ટ રોડ બનાવવાની યોજના શરૂ થઈ છે। ટ્રાફિક સમસ્યા દૂર કરવા નવી વ્યવસ્થા અમલમાં આવશે। અમરેલીની વાત કરીએ તો ખેડૂતોને મોટી સહાય આપવામાં આવી છે। કિસાન સહાય યોજના અંતર્ગત 25,000થી વધુ ખેડૂતોને સીધી ખાતામાં રકમ જમા કરાઈ છે। પાક વીમા યોજનામાં પણ વધારો કરવામાં આવ્યો છે। ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં નવી સિવિલ હોસ્પિટલ બિલ્ડિંગ। 500 બેડની આધુનિક હોસ્પિટલ શરૂ થવાથી સૌરાષ્ટ્રના દર્દીઓને મોટી રાહત મળશે। ત્યારબાદ રાજકોટના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં ટ્રાફિક સુધારણા યોજના। નવા બ્રિજ અને અંડરપાસ બનાવવાની યોજના મંજૂર કરવામાં આવી છે। ટ્રાફિક જામની સમસ્યા પણ તેનાથી ઓછી થશે। સુરતની વાત કરીએ તો સુરતમાં ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં તેજી। હાલ નિકાસ વધતા હજારો લોકોને રોજગારીની નવી તકો મળી છે। અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ મેટ્રોનો નવો રૂટ શરૂ થશે। નવા રૂટથી વિદ્યાર્થીઓ અને ઓફિસ જનારા લોકોને મોટી રાહત મળવાની છે। આણંદની વાત કરીએ તો આણંદમાં દૂધ ઉત્પાદન વધ્યું। અમૂલ સંઘ દ્વારા ખેડૂતોને વધુ ભાવ આપવામાં આવશે તેવી જાહેરાત અમૂલ સંઘ દ્વારા કરવામાં આવી છે। ત્યારબાદ વડોદરાની વાત કરીએ તો વડોદરામાં નવું ઇન્ડસ્ટ્રીયલ ઝોન।
નવા ઉદ્યોગો શરૂ થતાં હજારો યુવાનોને આ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં રોજગાર મળશે. આ સાથે આજના સમગ્ર દિવસના મુખ્ય સમાચાર પૂર્ણ થાય છે. તમામ દર્શકોનો ખૂબ ખૂબ આભાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી માટે નમસ્કાર. જય હિન્દ.